વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે છે અષાઢી બીજ. તો તમને બધાને મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. તો ફ્રેન્ડ્સ, આજે છે અષાઢી બીજ અને એની સાથે સાથે છે ખૂબ જ સ્પેશિયલ દિવસ મારા માટે. તો બંને અષાઢી બીજ અને આજનો દિવસ બંને મારા માટે ખૂબ જ શું કહેવાય સ્પેશિયલ છે. શું કામ છે એ તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, જોડાયા રહેજો, તો તમને બધાને ખબર પડી જ જશે. ઓકે, તો જો 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. હજુ રેડી થવાનું બાકી છે, કારણ કે આજે સવારે મોર્નિંગમાં અમે વહેલા આવ્યા છીએ ગામથી. તો થોડું ઘણું કામ પતાવ્યું અને હવે અમારે જવાનું છે બહાર. તો ચલો હવે કંઈ નહીં, આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. ઓકે, ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું. તો કેવી લાગુ છું એ જો કોમેન્ટ કરજો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજે છે મારો બર્થડે, એટલે મારા માટે ખૂબ જ સ્પેશિયલ. ફ્રેન્ડ્સ, ફાઇનલી જો હું તૈયાર થઈ ગઈ છું. તો કેવી લાગુ છું કોમેન્ટ કરજો. ઓકે, તો હા, મેં તમને લોકોને કીધેલું હતું કે આજે અષાઢી બીજ છે અને આજે મારો ખૂબ જ સ્પેશિયલ દિવસ છે. તો હવે એ શું સ્પેશિયલ દિવસ છે એ હું તમને કહી દઉં, તમારી સાથે શેર કરું છું કે આજે છે મારો બર્થડે. તો આજે મને 30 યર્સ પૂરા થયા છે અને 31 ચાલુ થયું છે. તો ગાઈઝ, જો અત્યારે મારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ નોંધાયું છે, તો એ લેવા માટે આપણે જવાનું છે. તો હવે શું સરપ્રાઈઝ છે એ જોવા માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે. તો ચલો, 11 વાગી ગયા છે. 10 વાગે જવાનું હતું, બટ આપણે ગામથી આવ્યા છે લેટ. તો આપણે પણ સરસ મજાને એવા તૈયાર થઈ ગયા છે. તો હવે 11 વાગી ગયા છે અને ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે ચલો ફટાફટ જઈએ આપણે ગિફ્ટ લેવા માટે. ઓકે, તો શું ગિફ્ટ છે એ તો તમને થંબનેલ જોઈને આઈ થિંક અંદાજો આવી જ જવાનો છે અને આવી જ ગયો હશે. તો કંઈ, ચલો હવે તમને બધાને અંદાજો તો આવી જ ગયો છે. તો ચલો આપણે બધા સાથે જઈ અને આપણે બધા મારું ગિફ્ટ કલેક્ટ કરીએ. ઓકે, તો જો અત્યારે તો અમારા ઘરે પણ કામ ચાલે છે. થોડું ઘણું કંઈક વરસાદ આવે ને એના માટે પાણી ને એ બધું ચાલે છે. સજુ મુકાયું છે. એસી બંધ કરી જા ને શું છે. ચાલ, તો જો અહીંયા પાણીનું વરસાદ આવે ને તો એના માટે પાણી બહુ જ આવે અંદર ઘરમાં. એના માટે અહીંયા સજુ ફિટ કરાવ્યું છે. આજે કેટલા દિવસથી એમનો ઓર્ડર આપેલો હતો, માપ લઈ ગયા હતા, આજે આવ્યા છે. ફિટ તો થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. તો કંઈ નહીં મિત્રો, ચલો હવે ફટાફટ નીકળીએ આપણે આપણું ગિફ્ટ કલેક્ટ કરવા માટે. તમને બધાને જોઈને અંદર તો આવી જ ગયો હશે કે હું કેટલી ખુશ છું, કારણ કે આખા વર્ષમાં આ દિવસની હું બહુ જ વેઇટ કરતી હોય, કારણ કે આ દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ હોય છે. ઓકે, તો ચલો ફટાફટ નીકળીએ આપણે. તો કન્ટિન્યુ રહેજો. ઓકે, અને કોમેન્ટ કરજો કે મારું ગિફ્ટ તમને કેવું લાગ્યું. ઓય ઉભો રાખ. ઓકે, ઉભો રાખ. બોલો ઓમ. બોલો ઓમ. બોલો ઓમ. મમ બ્રાહ્મણ મહારાજ પૂજારી ભૂદેવ અદા ગોરદાદા સોસાયટી આંગણે ઓફિસે અવારનવાર આજે મોટી અષાઢી બીજ જગન્નાથ મહારાજની મોટી બીજ રથયાત્રા બ્રાહ્મણને ઓફિસે ઘરે બેસાડી બાળકો સૂર્ય સાક્ષી ભગવાને માતાજીએ ગુરુ મહારાજે જે કાંઈ આપ્યું છે તેમાંથી અમે અમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને પ્રેમથી ફૂલની પાખડી નિમિત્તે સીધું દક્ષિણા ઘઉં યથાશક્તિ કુંદાર આપણે આ રાજી ખુશીથી આપવું જોઈએ, કોઈ લિમિટ નહીં ને. બોલો પ્રેમથી ખુશીથી બ્રાહ્મણ ગોરાણી બાળકો પરિવાર અમે.
તો ફ્રેન્ડ્સ જો હવે આપણે જવું છે બહાર અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ઓલરેડી આપણે ગિફ્ટ કલેક્ટ કરવા જવાનું છે, બટ વરસાદ તો જો ચાલુ થઈ ગયો પાછો છે ને. તો ફ્રેન્ડ્સ જો આપણે છે ને ગિફ્ટ લેવા જવાનું હતું એ કેન્સલ રહ્યું, પોસ્ટપોન કર્યું કારણ કે જતા પહેલાં વરસાદ બહુ જ પડતો હતો. તો મેં પણ અહીંયા કપડાં ચેન્જ કરી દીધા અને જો રસોઈની તૈયારી કરું છું. ફાઇનલી આપણી રસોઈની તૈયારી થઈ ગઈ છે. જો રોટલી થઈ ગઈ છે અને ખાલી જસ્ટ દાળ ભાત જ બનાવવાના હતા. અને દાળ થઈ ગઈ અને ભાત પણ તૈયાર થઈ ગયો છે ને. ઓનલી આજે દાળ ને ભાત, કારણ કે પછી આપણે લેવા જવાનું હતું ગિફ્ટ, તો કેટલા વાગે આપણે આવીએ, કેટલા વાગે લેટ થાય, તો એના માટે મેં અહીંયા રસોઈની ઓલરેડી થોડી ઘણી તૈયારી કરી દીધેલી હતી. તો ખાલી હવે આપણે રોટલી થઈ ગઈ, હવે દાળ વઘારવાની છે. તો ચલો કંઈ નહીં, હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે ફાઇનલી જવાનું તો છે જ, કન્ફર્મ જવાનું છે ગિફ્ટ પિકઅપ કરવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ઓકે, હવે જોઈએ આપણે ક્યારે વરસાદ બંધ રહી છે અને આપણે જઈએ. સોરી, અત્યારે જવાનું હતું એના માટે પોસ્ટપોન કર્યું એના માટે. તો કંઈ નહીં, જ્યારે જઈએ ત્યારે આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે બ્લોગ. A few moments later. હે ગાઈઝ, વેલકમ બેક અગેન. તો ફ્રેન્ડ્સ ફાઇનલી છે ને પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ, કારણ કે વરસાદ પણ બંધ થઈ ગયો છે અને જો ટાઈમ પહેલાં 4 વાગી ગયા છે. તો આપણે હવે નીકળીએ છીએ ફટાફટ આપણું ગિફ્ટ પિકઅપ કરવા માટે, આપણું ગિફ્ટ લેવા માટે, કારણ કે હવે તડકો પણ નીકળેલો છે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે અને બધા જ તૈયાર થઈ ગયા છે. કારણ કે હવે આજે અષાઢી બીજ છે એટલે પાછો આપણે રથયાત્રા પણ નીકળવાની છે. તો આપણને ટ્રાફિક ન નડે એટલે આપણે ફટાફટ જઈ અને પહેલાં તો આપણું ગિફ્ટ જે છે નોંધાયું છે એ પણ લઈ આવીએ. ને સવારથી છે ને આજે એક પ્રોબ્લેમ થઈ ગયો છે. સવારે હું સરસ મજાની પહેલાં તો તૈયાર થઈ હતી, બટ પછી છે ને અહીંયા મહારાજ આવ્યા ને સીધું લેવા માટે, તો એને હું સીધું આપવા ગઈ તો અચાનક જ દાદર ઉપરથી સ્લીપ થઈ ગઈ. તો મારા અત્યારે છે ને પગમાં બહુ સૂજન આવી છે. સવારે હું ગઈ હતી દવાખાને, તો જો મારાથી ચલાતું પણ નથી અત્યારે. ચલાય છે પણ મને અહીંયા પગમાં બહુ જ દુખે છે. ચાલું ને તો મને બહુ બહુ જ દુખે છે, એટલે છે ને પેઇન બહુ જ થાય છે. તો મારા ભાઈને પણ બોલાવેલો છે કે મારી સાથે આવે, તો એ રિટર્નમાં અમે બંને જણા સાથે આવશું અમારું ગિફ્ટ લઈને. તો હવે ચલો ફટાફટ આપણે બધા તૈયાર થઈ ગયા છે. મયંક તો તૈયાર થઈને ફટાફટ નીચે ઉતરી ગયા છે, કારણ કે જેમ બને ને એમ ફટાફટ જઈએ. તો કંઈ નહીં, ચલો ફટાફટ અમારી સાથે તમે પણ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બહુ જ મજા આવશે, ગિફ્ટ જોવાની પણ મજા આવશે. ઓકે, તો ચલો લેટ્સ ગો. ચલો ચલો ચલો. શું હું કે પાણી પીવું છે એમ. ચલો આપણે પર્સ લઈ લીધું છે. ઘડિયાળ મારી વોચ ત્યાં જ છે જો. ગિફ્ટ પિકઅપ કરવા માટે. તો તમને બધાને ખબર જ છે કે મારે લેવાની હતી ગાડી, તો એ પણ આપણે આવી ગયા છે ગાડી લેવા માટે. બર્થડે ગિફ્ટ જેમાં એક મારા માટે નોંધાવેલું હતું. તો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. તો તમને બધાને ગાડીનું શૂટ છે ને લાસ્ટમાં બતાવીશ. ઓકે, કે મેં કઈ ગાડી લીધી છે. દ્રષ્ટિને કરો ને કંઈ નહીં. એક મિનિટ ઉભો રહો.
હોય તો વિડીયો ચાલુ તારો મોટા ભાઈ પાસે તમે જો લે આજે વચ્ચેનું જે સ્ટેજ છે ગાડી ઇન્સ્ટન્ટ ગાડી ચાલુ થઈ ગઈ પછી આ વચ્ચેનું જે સ્ટેજ છે આ એક સ્ટેજ બે સ્ટેપમાં ચાલુ આ બટન ખોલ્યું આ જે વચ્ચેનું સ્ટેજ છે ને આ બટન વર્ક કરશે નીચેની સાઈડ દબાવો સીટ ખુલશે આવડો અને ઉપરની સાઈડ દબાવો એટલે ફ્યુઅલ ખુલશે અને એ બધા
બસ રહો ને ચાલો કંઈ નહીં તમે રહો તો બી ફ્રેન્ડ્સ ફાઇનલી મારું બર્થડે ગિફ્ટ મને મળી ગયું છે તો જોઈ શકો છો તમે સરસ છે ને કેવું છે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો નવા સબસ્ક્રાઈબ કરજો ઓકે આ છે મારી નંબર પ્લેટ આ છે મારું ન્યૂ એવી છે કોમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ આપણે લીધી છે ગાડી આજે મારી બર્થડે છે એટલે મને સરસ મજાની એવી ગિફ્ટ કરી છે મને ગિફ્ટ સ્પોન્સર કર્યું છે અને સરસ મજાનું ગિફ્ટ પણ આપેલું છે તો આપણે લીધું છે માહી એન્ટરપ્રાઇઝમાંથી તો ખૂબ જ સરસ મજાનું અહીંયા ગાડીઓનું કલેક્શન પણ છે અને તમારા બજેટમાં પણ ગાડી તમને મળી રહેવાની છે તો જો મને તો મારી ગાડી બહુ જ ગમી તો તમને કેવી લાગી મારી ગાડી કોમેન્ટ કરજો ઓકે તો જો અહીંયા ભાઈએ સરસ મજાનું એવું ડેકોરેશન પણ કરેલું હતું અને પછી આજે કેક ને કટિંગ બધું જ અહીંયા ભાઈએ કરેલું હતું મને કેક કટિંગ કરી પછી ભાઈને આપણે મીઠાઈ પણ ખવડાવી તો આ મારું ન્યૂ મોડલ છે અત્યારે આ ગાડીનું જો અહીંયા ઓલરેડી બધી જ ગાડીઓ અહીંયા પડેલી છે જે અત્યારે ડિલિવર કરવાની છે બધા નીચે આવેલા છે ગિફ્ટ લેવા માટે આજે અષાઢી બીજ છે એટલે સરસ મજાનું આજનો સરસ મજાનો દિવસ પણ છે અષાઢી બીજ છે ભગવાનનો દિવસ છે અંદર છે આયરી ને ના ઉતાર દેજો બસ કરી દો તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને પાછા ફ્રેશ થઈ ગયા આપણે ફ્રેશ થઈ અને હવે જઈએ છીએ આપણે ઉમિયામાના મંદિરે કારણ કે ગાડીને તો આપણે દર્શન કરાવવા પડે ને ફાઇનલી જો બધા અમે 4 જણા જઈએ છીએ ઉમિયામાના મંદિરે દર્શન કરવા માટે મને પગમાં બહુ જ પેઇન થાય છે ગાડી પણ હું ચલવીને લાવી ડ્રાઈવ કરીને પણ મને પેઇન તો બહુ જ થતું હતું બધા નહીં ચલો હવે ફટાફટ જઈએ આપણે ઉમિયામાના દર્શન કરવા માટે તો જો બધા બેસી ગયા છે હેલ્મેટ નહીં લેવાનું કઈ ત્યાં ફાવે છે ને હવે રામ ભરોસે ઉભા રહો ના અમારો પગ હા 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 જવા દો હા આપે 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 મિત્રો ફાઇનલી આવી ગયા છે ઉમિયામાના મંદિરે દર્શન કરવા માટે આ છે અમારું ઉમિયામાનું મંદિર ત્યાંથી નહીં જવાય એટલે નહીં જ જવાય તારે જ્યાંથી આવું હોય ત્યાંથી આવો ને
લે દ્રષ્ટિ પકડ. દ્વિજ પૈસા નાખી દે પહેલાં. ગાઈસ આ છે ઉમિયામાં. આમ જો આમ જો આમ જો. બસ બંધ કર. જા ને ભાઈ. ગાઈસ જો ને અહીંયા પણ જો કેટલી સરસ મજાની એવી જગ્યા છે. ઉમિયામાના મંદિર અમારા બધા જ ફંક્શન થઈ શક્યો. આટલી જ્યાં જ્યાં સુધી લામ દેખાય છે ત્યાં સુધી બધી ઉમિયામાની અહીંયાની જગ્યા છે. જો લખેલું છે વિશ્વાસ ભવન. પછી છે અહીંયા અતિથિ પ્રસાદ ઘર. અહીંયા ટોટલી બધી જગ્યા ઉમિયામાના મંદિરના અહીંયા ટ્રસ્ટની છે. ફાઇનલી આપણા દર્શન સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે આપણા. જો તમને અહીંયા ઉપરથી બતાવું ઉમિયામાનું મંદિર બહુ સરસ મજાની એ દેખાય છે. કેટલું સરસ આ છે અમારો ઉમિયામાનો ગેટ, મેન ગેટ. બહુ દુખાય છે. દ્વિજ અહીંયા આવતો રે, અહીંયા આવ. તો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે અને જો ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવે છે. તો ગાઈસ કોમેન્ટમાં જય ઉમિયામાં લખવાનું ભૂલતા નહીં. આ છે અમારા ગુરુદેવ. આપણે આવી ગયા છીએ જમવા માટે. ઉમિયામાના મંદિરે દર્શન પણ કરીને આવી ગયા છીએ અને ઘરે ફ્રેશ થઈ અને ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવા માટે પણ આવી ગયા. તો અમે આવી ગયા છીએ શ્રી સાંઈ મલ્હાર ઢોસામાં. તો આજનો દિવસ તો મારા માટે ખૂબ જ હેપીનેસ હતો અને ખૂબ જ એન્ટરટેનમેન્ટ અને ખૂબ જ સરસ મજાનો યાદગાર દિવસ હતો. તો તમને બધાને વન્સ અગેન અષાઢી બીજની હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ મારા અને મારા ફેમિલી તરફથી. ઓકે, તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને હા નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે તો આપણે જમવા માટે નજીકમાં જ આવ્યા છીએ કારણ કે બાકી ચલાય એવું નથી. તો બા દાદા બધા જ આપણી સાથે આવ્યા છીએ. આમથી ચાલો જાને આપણી સાથે બા દાદા બધા જ આવેલા છે. બા આવ્યા છે. બાને પગમાં પ્રોબ્લેમ છે એટલે બાથી ચલાય એવું નથી વધારે એટલે આપણે નજીકમાં જ આવી ગયા છીએ. બસ અહીંયાના ઢોસા તો અમને બહુ જ ભાવે છે. મારો ખુદનો એક્સપિરિયન્સ છે. તો જો આપણે કોબી સલાડ ઓલરેડી આવી ગયું છે. આપણે ઢોસા પણ આવી ગયા છે.
આમ બેસ. આપે અબે કોઈનો ફેસ પર કરતો લાઈટિંગ આવે બંધ કર દઉં હાર્ડલી કરું